सीजन 1 ગુજરાતના ઊંઝા ખાતે આપણે અત્યારે છીએ ન્યૂ જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ અને ટુર્નામેન્ટની 10મી મેચ શરૂ થવા જઈ રહી છે. જે ટીમ આ મેચ જીતશે તે બજરંગ 11ની સાથે સાથે સુપર 8માં પહોંચનાર. પહેલો દડો અને પહેલા દડા ઉપર ચોગ્ગો બચાવ્યો છે. નવી ઓવરનો પહેલો દડો અને આ ડેફિનેટલી ચોગ્ગો. शानदार फटको. कृपाल पारेख की गेंद इस बार ठोक डाला है हवा में. मोटो फटको और 6 रन. ઉમિયા 11 વતી બે ડગલા આગળ આવીને રમ્યા હતા બહાદુરી સાથે. બહાદુર બેબાક બિંદાસ બેટિંગ ઉમિયા 11ના બેટરો દ્વારા. હજુ એક મોટો ફટકો, પરંતુ આ વખતે ફસાઈ ગયો છે. કેચનો ચાન્સ છે અને કેચ ઝીલાઈ ગયો. કેચ લીધા બાદ રુદ્રએ કેચ લીધો હતો અને શક્તિ 11ને પહેલી સફળતા મળી. આઉટ થઈને પાછા આવ્યા નરેન્દ્રસિંહ ઝાલા. રુદ્ર ચોકસી ચોક્કસ હતા અને તેમણે કેચ પકડ્યો. બોલની નીચે આવ્યા અને હાથમાં ઝીલી લીધા. પછી તેમણે સાથી ખેલાડીને કીધું કે તું શું કામ આવ્યો, હું લઈ લેત. સાગરે કીધું ભાઈ હું તારી મદદ માટે આવ્યો હતો. તો રુદ્ર ચોકસીએ કીધું ના, હું મોદીજીના આત્મનિર્ભર ભારત જેવો છું, મેં પોતે જ લઈ લીધો. મોટો ફટકો આવતાની સાથે કૌશલ પ્રજાપતિએ બે ધડક છક્કો મારી દીધો. કૌશલ પ્રજાપતિએ બહુ સુંદર છગ્ગો માર્યો હતો. ભારતના ટેનિસ ક્રિકેટમાં દીનુ કાંબળે નામનો એક બેટર છે, બિલકુલ એની ઝલક એ સિક્સરમાં દેખાઈ હતી અને ઝીલાઈ જશે. આઉટ થઈ ગયા પ્રજાપતિ. મિસ ટાઈમ કરવા ગયા. કૃપાલ પારેખની બોલિંગની આ ખાસિયત છે, જ્યારે જ્યારે ચોગ્ગો છગ્ગો ખાધો છે ત્યારે બમણા વેગે તેમણે વિકેટ ખેરવી છે. ઉપરા છાપરી 2 વિકેટ કૌશલ પ્રજાપતિ મહેમાન કલાકારની જેમ રહ્યા. નાનો રોલ આપવામાં આવ્યો તો એ કર્યો અને પાછા આવી ગયા કૃપાલ પારેખ. ડ્રાયફ્રૂટમાં ખારેક અને બોલિંગમાં પારેખ, એની ડિમાન્ડ ક્યારે ઓછી નહીં થાય. હવે આવે છે હાર્દિક પટેલ સોનું. જબરદસ્ત બેટિંગ હાર્દિકે કરી હતી આજે બપોરની મેચમાં. આ વખતે સીધો સાઇડ સ્ક્રીન સામે રમ્યા હતા અને 4 રન. ફાંકડો ફટકો અને 27 પર 2, 4 ઓવર બાદ. પ્રોજેક્ટેડ સ્કોર 60 થી 70નો અને એ બહુ ઓછો ગણાશે જે રીતની બેટિંગ શક્તિ 11 પાસે છે. આ વખતે મોટો ફટકો હાર્દિકે માર્યો છે અને 6 રન. પહેલો આક્રમક ફટકો હાર્દિકના બેટમાંથી. હાર્દિકની હાર્ડ હિટ. લોઅર ફૂલ ટોસ બોલ અને બેઝબોલ હિટ. ભવ્ય સિક્સર.
ઘણા સમયથી ઋષિ રાહ જોઈ રહ્યા હતા. નબળો દડો આવ્યો અને ઋષિએ તેને મેદાનની બહાર પાઠવ્યો. ક્રીઝમાં ડીપ જઈને રમ્યા હતા. ખાલી દિલીપ મેન્ડિસ ક્રીઝમાં બહુ ડીપ જઈને રમી રહ્યા હતા. બોલ્ડ આઉટ કરી દીધા હતા. નજર હટી, દુર્ઘટના ઘટી. નવીન ખેલાડી છે વિજય શર્મા. नेहरू की शुरुआत बादल द्वारा. पहली बॉल पर छक्का जड़ दिया. बहुत जबरदस्त शुरुआत यहां पर. अब 7वीं ओवर में रन चाहिए और रन और कोई नहीं बनाएगा. रन हमको ही बनाने. विजय शर्मा आए हुए हैं. देखिए, मोबाइल के दुकान पे चले जाए तो लोन पे फोन और फोन पे लोन मिल सकता है, लेकिन लोन पे रन और रन पे लोन ये नहीं मिल सकता. रन बनाने होंगे, लोन पे रन नहीं मिलेंगे. विजय बादल की अगली गेंद, एक और सिक्सर. खड़खटाक. विजय शर्मा. मेरा शर्मा तू, मेरा धर्मा तू, मेरा कर्मा तू, मेरा वर्मा तू. जो बादल के सामने रन बन नहीं रहते, वो बादल के सामने अब बॉल बादलों में छुप जा रही है. शर्मा का एक और रॉकेट हिट और इस बार भी बॉल 6 रनों के लिए. 3 बॉल 3 सिक्स. अश्विन दान गढ़वी ने जो वहां पर मैसेज दिया था ऋषि पटेल को, आउट होके आजा, और ये सही हुआ. शक्ति 11 के लिए शक्ति 11 ने पेपर तैयार किया था ऋषि पटेल का और पेपर मिल गया विजय शर्मा का. 3 बॉल 3 सिक्स. अब यहां पर बहुत अच्छा आवाज बॉल और बैट का संगम होने पर 1 को 2 में कन्वर्ट करने जा रहे हैं. वहां पर विकेट गिर जाएगा, कोई बात नहीं, लेकिन विजय शर्मा के लिए अपना विकेट दे दिया हार्दिक ने. एक और तगड़ा शॉट यहां पर. 6 रन. बादल की गेंदबाजी को यहां पर तितर बितर करके रख दिया है. नए बैटर अश्विन दान गढ़वी और विजय शर्मा. क्या टैलेंट है विजय शर्मा. अब तक कहां छुपा कर रखा था इस टोपास हीरे को. आखिरी ओवर की पहली गेंद यहां पर ड्राइव कर दिया. खूबसूरत कवर ड्राइव और 4 रन. नहीं, वहां पर 6 रन दिए. एक पल के लिए ऐसा लगा शायद चौका है, बट लुक एट द फिनिशिंग. शरीर से कितना दूर खेले थे और भव्य सिक्सर. विजय शर्मा. नाम में विजय, काम विजय. मेरा नाम है विजय शर्मा. एक और कड़क बेधड़क विजय शर्मा. एक चीज तो पक्की है, पूरे भारत में आप शर्मा और गुप्ता के बगैर भारत की कल्पना कर ही नहीं सकते. रोहित शर्मा, मोहित शर्मा, कर्ण शर्मा, ईशांत शर्मा, अनुष्का शर्मा, विजय शर्मा. इस बार बेहतरीन सिक्सर. 3 बॉल में 3 सिक्स.
चिथड़े हाल कर दिया इस आखिरी ओवर में विजय शर्मा ने। हंसता हुआ नूरानी चेहरा, एक हाथ से ठोक दिया था और अब यहां पर परेशानी में शक्ति 11। शक्ति 11 को इस बार शरीर से दूर खेले, स्क्वायर ड्राइव मारना चाह रहे थे और आउट। दीपक ने कैच लिया, लेकिन क्या भव्य पारी खेली विजय शर्मा ने। विजय शर्मा की वापसी पर अगर मैंने तालियों की आवाज नहीं सुनी तो क्रिकेट से मेरा विश्वास उठ जाएगा। 12 बॉल 45 रन। ओके जय पटेल, महादेव 11 को आप कल देखेंगे। परसों मतलब रात के 12 बज गए तो कल हो गया ना भाई, मैं भी शाना हूं, समझा क्या। दीपक, व्हाट अ कैच दीपक। आखिरी बॉल बची है, 100 होना मुश्किल है, लेकिन एक बढ़िया ड्राइव लेते हुए 1 रन पूरा किया। 92 इज द स्कोर। दे आर ट्राइंग टू गो फॉर सिंगल, लेकिन विकेट गिर जाएगा। 92 फॉर 6, मैच जीतने के लिए 93 टू विन। નવી ઓવરનો પહેલો બોલ ફૂલ ટોસ હતો ને બહુ સરળતાથી આ બોલને ફેંકી દીધો સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર. ત્રીજા અમ્પાયરની મદદ. આ વખતે ઓવર પીચ દડો હતો અને તેને મિડ વિકેટની ઉપરથી રમ્યા હતા 4 રન માટે. બહુ સરસ ફટકો અને આ વખતે સ્વિચિટનો ફટકો, શોટ ઓફ ધ નાઇટ, સીધો સ્કર્ટિંગ્સ પર લાગેલો આ સિક્સર. ઝીકી નાખ્યો હતો બાદલે. મારા બોલિંગમાં તમે જે રન લીધા છે હું પૂરા વસૂલ કરીશ આજે, કારણ કે હું બાદલ છું. અને બરાબર સ્કર્ટિંગ ઉપર એપી ફાર્માનું સ્કર્ટિંગ છે. હેવ ફેથ ઇન અસ. ટોબલરોન એને કહેવાય, ટોબલરોન ચોકલેટ જેવા આ ત્રિકોણીયા અને બરાબર એ મોટો ફટકો, જકાસ સિક્સર. સ્કોર 22. પહેલી ઓવરમાં ગાભા કાઢી નાખ્યા છે બોલિંગના. 1 ઓવર 22. ફ્રન્ટ ફૂટ ક્લિયર કરીને જે આ સિક્સર મારવામાં આવી હતી બાદલ, પહેલી જ ઓવરમાં 22 રનનો મોટો જુમલો ખડકી નાખ્યો છે. અને હવે મોટો ફટકો અને 6 રન. જબરદસ્ત ટાઈમિંગ. પ્રેક્ષકોએ કેચ પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળ થયા નથી અને આ છગ્ગાએ ટાઈમિંગ જોવા જેવું હતું. ગોડ ગિફ્ટેડ ટાઈમિંગ જેને કહેવાય સચિનનું. પટેલ ગિરીશભાઈ પુરુષોત્તમ દાસના બેનરની ઉપરથી આ છગ્ગો મારી દીધો હતો. ક્રોસ બેટેડ શોટ અને 4 રન થઈ જશે એવું લાગ્યું. ફાસ્ટ આઉટફિલ્ડ પર બોલ રફુ ચક્કર.
રહ્યો છે. 2 ડગલા આગળ આવીને ઝીકી દીધો. ઇનસાઇડ આઉટ ચોક્કો. બાઉન્ડ્રી પર એક્સ્ટ્રા ઓર્ડિનરી શોટ. ફૂટવર્ક સારું અને ટાઈમિંગ તો ઉત્કૃષ્ટ હતું. જે રીતે આ ફટકો માર્યો હતો, જે રીતે વિજય શર્મા રમ્યા હતા, બિલકુલ એમની જ ઝલક, એની જ કાર્બન કોપી. પાવર પ્લે પૂરો થયેલ છે. 2 ઓવર બાદ 37 રન થયેલ છે. સફળ થઈને બહુ સારો ફટકો, પરંતુ ઝીલાઈ ગયા. જે વિકેટની જરૂર હતી એ વિકેટ અહીંયા બાદલની પડેલ છે. સમીરે કેચ લીધો હતો અને આ સાથે પહેલી સફળતા મળેલ છે. બાદલ બહુ સારું રમી રહ્યા હતા, પરંતુ ઓફ સ્ટમ્પની બહારના બોલને લેગ સાઈડ પર રમવો એ બહાદુરી ભરો નિર્ણય મોંઘો પડ્યો. નવીન બેટર છે દીપક. દીપક એક ઓલરાઉન્ડર ખેલાડી. એમણે 2 ઓવર પણ કરી હતી અને બેટિંગ ઓર્ડરમાં તેમને ઉપર મોકલવામાં આવેલ છે કેપ્ટન દ્વારા. ઓફ સ્ટમ્પના 1 મીટર બહારથી જ્યારે બોલ તમે લપેટવા જાઓ તો ઘણીવાર પોતે લપેટાઈ જાઓ એવી સ્થિતિ. ક્રિકેટ માટે એટલે જ કહેવામાં આવ્યું છે કે ક્યારે પણ વિપક્ષી ખેલાડીને તમારે સહેલો ગણવો. વિપલ બારોટના આ દડા પર ઉલટો ફટકો વિંજીને 4 રન લીધા હતા. દીપક છેલ્લી ઘડીએ સ્વિચ ઇટ અને ડાબેરી બેટરની ગ્રીપમાં મારેલો આ જોશ ભેર ફટકો. ઓહો, આ તો ડાબેરી બેટર દીપક. जलो तो दीपक की तरह और खेलो तो दीपक की तरह. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. मेरी हदों को रोशन करने से तुम कब तक मुझको रोकोगे. दीपक ने रोकવો મુશ્કેલ છે આજે. જે રીતે શરૂઆત કરી છે વિપલ સામે. લોઅર ફૂલ ટોસ બોલ અને આ બોલને ફેંકી દીધો હતો. સુંદર ગ્રાઉન્ડ સ્ટ્રોક, કવર ડ્રાઈવ, આંખોને ઠંડક આપે એવો ચોક્કો. લોઅર ફૂલ ટોસ બોલ અને બેટનો અને શોટનું ફિનિશિંગ શું હતું, બોડી બેલેન્સ જોવા જેવું હતું. એનો માનો ફોટો પાડીને ફોટોના શર્મા સામે હજુ એક ગાયબ થઈ ગયો. દીપક બોલ્ડ. 59 પર બીજી વિકેટ પડી, પરંતુ દીપક મનોરંજન ભરી રમત બતાવીને પાછા આવી રહ્યા છે. એમની જગ્યાએ આવી રહ્યા છે કૃપાલ પારેખ. બોલિંગ ઓલરાઉન્ડર કૃપાલ પારેખ. દીપકને ખબર છે મેં મારું કામ કરેલ છે. 6 બોલમાં 20, 2 ચોગ્ગા 2 છગ્ગા. વામન મૂર્તિ ખેલાડી દીપક. પ્લેડ ઓન થઈ ગયા. વિજય શર્મા આ મેચમાં રહ્યા. આ સાથે મોટો ઝટકો. દીપક ગયો તો સચિને કીધું દીપક મૂંઝાતો નહીં, તારા રન હવે હું બનાવીશ. અને સચિને મારેલો આ મોટો ફટકો. વિજય શર્માની ઓવર પૂરી થઈ અને જે રીતે બેટિંગ થઈ રહી છે
વિપલનો આ દડો પાછળ રમ્યા હતા અને આ સાથે 4 રન. બાયના 4 રન બાય બાય કરી દીધું બોલે. સ્વિચિટનો ફટકો અને ત્યાં આગળ અપીલ કરવામાં આવી છે હિટ વિકેટ. અથવા શરીરનો કોઈ પણ ભાગ સ્ટમ્પ પર પડે અને બેલ્સ ડિસ્લોચ થઈ જાય તો અમ્પાયરને સત્તા છે હિટ વિકેટ આઉટ ઘોષિત કરવાની. અહીંયા આગળ તેમનો પગ લાગ્યો હતો ને સચિન આઉટ થયો હતો. આ વખતે બોલ ને બેટનો સંપર્ક થયો ત્યારે અવાજ આવ્યો હતો ને આ કડક અવાજ અને 6 રનનો આ ફટકો. થર્ડ અમ્પાયરની મદદ. કડક ફટકો હતો એકદમ ક્રિસ્પી અને કડક. આવો કડક તો લિજ્જત ને ગણેશના પાપડ હોય કુડકુડા એવો કડક. હેલિકોપ્ટર ફટકો મારવા ગયા અને આઉટ થઈ ગયેલ છે. 12 બોલમાં 14 રન જોઈએ છે હવે મેચ જીતવાને. બહુ સુંદર કેચ. અંશે કેચ લીધો હતો અને હવે નવીન બેટર છે રુદ્ર. 12 બોલમાં 14. હેલિકોપ્ટર ફટકો મારવા ગયા હતા પરંતુ બેટ આડું ફરી ગયું હતું અને કૃપાલ પારેખને ખબર છે મારી વિકેટ ગઈ. આ વખતે ફટકો સારો છે પરંતુ કેચ આઉટ. કિરણ રબારી. હાર્દિક પટેલ સોનુએ કેચ લીધો હતો. ચાય સાથે મારી, કોફી સાથે ખારી અને આ સાથે કેચ આઉટ. 6 બોલ 12. ઋષિ પટેલે કેચ લીધો હતો. 6 બોલ 12. રબારીએ જબરદસ્ત કામ કર્યું છે. चाय के साथ खारी, कॉफी के साथ मारी, शक्ति 11 पर पड़ रहा है भारी. किरण रबारी, ये ऐलान कर दो जनहित में जारी કે હર હર મહાદેવના નાદ સંભળાયો તો 6 બોલ 12. વિજય શર્મા 2 બોલ 9. મેચ બની ગઈ. 2 બોલ 9. એક છગ્ગો ને એક ચોક્કો અથવા 2 છગ્ગા મારવા જ પડશે. ત્રીજા અંપાયરની મદદ. ઓવર નો બોલ, ફ્રી હિટ. વિકેટ પડશે બોલ બચ્યા છે ને 2 બોલમાં રન જોઈએ છે 7. બંને બોલ સારા નાખવા પડશે. એ નો બોલ અહીંયા કળા 1 બોલ અને 6 રન. અને આ સાથે મેચ જીતી લીધેલ છે ઉમિયા 11એ. શક્તિ 11ની આ મેચ હતી પણ વિજય શર્માએ છેલ્લી ઓવરમાં 6 બોલ 12 બચાવી લીધા અને ભેટી પડ્યા હતા એકબીજાને. અભિનંદન. અને સુપર 8માં બજરંગ 11 બાદ પ્રવેશ કરનાર બીજી ટીમ બની છે ઉમિયા 11. મેન ઓફ ધ મેચ છે વિજય શર્મા.
12 બોલમાં 45 રન અને 2 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ. વિજય શર્મા